સુરતની કરીએ તો સુરતના ગોડાદરામાં ડબલ મર્ડરના આરોપી પર ફાયરિંગ કરવામાં આવ્યું છે। આરોપી શિવા ટકલા પર પોલીસે ફાયરિંગ કર્યું છે। આરોપીએ રિકન્સ્ટ્રક્શનના સમયે ભાગવાનો પ્રયાસ કરતા પોલીસે ફાયરિંગ કર્યું છે। તો સુરતથી આ મહત્વના સમાચાર મળી રહ્યા છે। મર્ડરનો આરોપી ઝડપાયો હતો અને રિકન્સ્ટ્રક્શન કરવામાં આવી રહ્યું હતું અને આરોપીએ રિકન્સ્ટ્રક્શન સમયે ભાગવાનો પ્રયાસ કર્યો, પોલીસની પકડમાંથી છૂટવાનો પ્રયાસ કર્યો અને આ સમયે પોલીસે તેના પર ફાયરિંગ કર્યું છે। વધુ વિગતો લઈશું સંવાદદાતા ચેતન પટેલ આપણી સાથે લાઈવ સતત જોડાયેલા છે। ચેતન, સુરતની આ ઘટના હાલની શું અપડેટ? જી બિલકુલ થી થોડા દિવસ પહેલા ગોડાદરા વિસ્તારમાં માત્ર ₹20,000 ને લઈને ત્રણ યુવાનોનું અપહરણ કરવામાં આવ્યું હતું, જેમાં 2 યુવાનોને મોતને ઘાટ ઉતારવામાં આવ્યા હતા। પરંતુ આ 2 યુવાનોને મોતના ઘાટ ઉતારતા પહેલા અમાનવીય કૃત્ય જે છે તે કરવામાં આવ્યું હતું, કારણ કે આ ત્રણ જે યુવાનો છે તેમના વાળ કાપી નાખીને ટકો કરવામાં આવ્યા હતા, તેમની અડધી મૂછ કાપી નાખવામાં આવી હતી। આ ઉપરાંત જે આંખની ઉપરના જે પાપણ છે તે પાપણના ભાગ પણ કાપી નાખવામાં આવ્યો હતો। સમગ્ર જે ઘટના છે તે ખૂબ જ ગંભીર હતી। ગોડાદરા પોલીસ દ્વારા શરૂઆતના સમયે 2 આરોપીની ધરપકડ કરવામાં આવી હતી અને ત્યારબાદ ઉત્તર પ્રદેશથી વધુ 2 આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી। પરંતુ જે મુખ્ય જે આરોપી છે, જે શિવા ટકલો નામનો જે આરોપી છે તે ભાગી છૂટ્યો હતો। શિવો ટકલો જે છે તે સ્થાનિક ગોડાદરા વિસ્તારમાં બુટલેગર તરીકે પોતાની નામના ધરાવે છે। સુરત શહેરમાં સૌથી મોટો જે દારૂનો જે સપ્લાયર છે તે આ શિવો છે, તેમના દ્વારા જે દારૂનો જે માલ છે તે માલ સપ્લાય થતો હોય છે। આ જે મૃતક છે તે મૃતક દ્વારા તેમનો જે દારૂનો જે માલ છે તે ચોરી થયો હોવાનો આરોપ મૂકવામાં આવ્યો હતો અને ત્યારબાદ અપહરણ કરવામાં આવ્યું હતું। જે બંને જે યુવાનો છે તેમને એક પલસાણા ફેંકી દેવામાં આવ્યો હતો અને અન્ય જે યુવાનનો જે મૃતદેહ છે તે મહારાષ્ટ્રમાં ફેંકી દેવામાં આવ્યો હતો। આ સમગ્ર જે ઘટના છે ખૂબ જ ગંભીરતાથી લેવામાં આવી હતી અને આખરે ગોડાદરા પોલીસ દ્વારા આરોપી શિવા ટકલાની ધરપકડ કરવામાં આવી હતી। રિકન્સ્ટ્રક્શન માટે તેને દેવત ગામ તરફ લઈ જવામાં આવ્યો હતો, જ્યાં શિવા ટકલા નામનો જે આરોપી છે તેને ભાગવાનો પ્રયાસ કર્યો હતો અને પોલીસ સાથે ઝપાઝપી પણ કરી હતી, જેના વળતા પ્રયાસમાં ગોડાદરા પોલીસ દ્વારા શિવા ટકલા ઉપર ફાયરિંગ કરવામાં આવ્યું હતું। તેના પગના ભાગે ગોળી મારવામાં આવી હતી અને ત્યારબાદ 108 મારફતે શિવા ટકલાને સિનિયર હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે। હાલ ઉપરી અધિકારીની જે ટીમ છે તે સિનિયર હોસ્પિટલ ખાતે પહોંચી ગઈ છે। જી ચેતન, આભાર આપનો માહિતી આપવા બદલ। તો આ ખબર પર અમે સતત નજર રાખીશું અને હવે વાત